નમસ્કાર, BS9 TV ન્યૂઝના ચર્ચાના વિષયમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। રાજ્ય સહિત રાજકોટમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। અનેક લોકો અકસ્માતમાં ભોગ બની અને પોતાના જીવ પણ ગુમાવતા હોય છે। આવી અનેક ઘટનાઓ રોજબરોજ આપણી સામે આવતી હોય છે। ત્યારે જે રીતે માતેલા સાંડની જેમ ડમ્પર ચાલકો છે, બસ છે કે ટ્રકના ડ્રાઈવરો બેફામપણે રોડ રસ્તા પર જે વાહન હંકારી નાના વાહન ચાલકો હોય છે, ટુ વ્હીલર ચાલકો હોય છે કે કારની અડફેટે આવી અનેક લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે। આવી સતત વધતી ઘટનાઓ પાછળ જવાબદાર કોણ? જે 2 દિવસ પહેલા જ સંત કબીર રોડ પર ઘટના બની છે। આવી અનેક ઘટનાઓ રોજબરોજ આપણે જોઈ રહ્યા છીએ કે પોતાના સ્વજનોને વાલ સોયાને લોકો ગુમાવી રહ્યા છે માત્ર એક ચૂકના કારણે, અકસ્માતના કારણે। તો આવી વધતી જતી ઘટનાઓ પાછળ જવાબદાર કોણ? આ વિષય પર આજે ચર્ચાના વિષયમાં આપણે ચર્ચા કરીશું। રાજકોટમાં માદેલા સાંડની જેમ દોડતા ટેન્કર, ટ્રક સહિતના ભારે વાહનો અને 4 વ્હીલરોને અંકુશમાં લેવા બાબતે ટ્રાફિક પોલીસની ઢીલી નીતિને કારણે રસ્તાઓ પર સામાન્ય વાહન ચાલકોને પસાર થવું જોખમી બની ગયું છે। અધૂરામાં પૂરું મનપાના પાપે રસ્તાઓ પર ઠેર ઠેર આડેધડ રીતે ખોદી નખાયેલા ખાડાઓને કારણે વાહન ચાલકોની મુશ્કેલી બેવડાઈ છે। રાજકોટ શહેરમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં શહેરના સંત કબીર રોડ પર બાઇક સ્લીપ થતા બાઇક પર સવાર પિતા પુત્ર રોડ પર પટકાયા અને પાછળથી આવતા વાહનની અડફેટે આવ્યા। પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું છે। એક તરફ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ માટેના સેમિનાર આયોજિત કરવામાં આવે છે, જો કે આ અકસ્માત ખરાબ રોડના કારણે બન્યો હોવાનું જોઈ શકાય છે। રાજકોટમાં ખરાબ રસ્તાના લીધે એક જ પરિવારના 2 લોકોએ જીવ ગુમાવ્યો છે। સંત કબીર રોડ પર ટ્રકને ઓવરટેક કરવા જતા ખાડામાં પડ્યા, ત્યાંથી બાઇક સાથે અથડાતા રોડ પર પટકાયા। તે જ સમયે પાછળથી આવતો ટ્રક તેમના પર ફરી વળ્યો। ઘડીના છઠ્ઠા ભાગમાં બની ગયેલી આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હતો રોડ પરનો ખાડો। રોડ પરનો ખાડો કે ડમ્પર ચાલકની બેદરકારી કે સામે ચાલીને આવતા ચાલકની બેદરકારી છે। જે બાઇકની સામે ચાલીને આવતો વ્યક્તિ છે તે CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે તે વ્યક્તિ રોડ પર ધ્યાન હતું જ નહીં। તે વ્યક્તિ મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતો। તેની સામેથી જ બાઇક આવે છે તે વાતનું તેને ભાન નહોતું અને તેને બચાવવા જતા પિતા પુત્ર રસ્તા પરના ખાડામાં પટકાયા અને કાળમુખા ડમ્પરની અડફેટે તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું। આ ઘટના જોઈ ડમ્પર ચાલક કે રસ્તા ઉપર ચાલ્યો આવતો ચાલક કે બાઇક સવાર કે રોડ પરના ખાડા કોણ જવાબદાર છે તે ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે। રાજકોટમાં સંત કબીર રોડ પરથી 2 વ્હીલર પર સવાર થઈ પસાર થઈ રહેલા પિતા પુત્રની એક નાનકડી ચૂક અને બંને જિંદગીઓ મોતને ભેટી। તંત્રની બેદરકારીના પાપે આજે 2 જિંદગીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો પિતા પુત્ર 2 વ્હીલર પર જઈ રહ્યા હતા અને એક વ્યક્તિ સામેથી આવી રહ્યો હતો। આ સમયે સામેવાળો વ્યક્તિ સામેથી ન હટતા બાઇક ખાડામાં ગયું અને પિતા પુત્રનું બેલેન્સ ગયું, બંને રોડ પર પટકાયા। આ દરમિયાન પાછળથી આવતા ટ્રક પિતા પુત્રની ઉપર ચડી ગયું અને ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું। બંને કંઈ સમજે વિચારે તે પહેલા જ ત્યાંથી માતેલા સાંઢની જેમ પસાર થયેલા દૂધના ટેન્કરના પાછળના વ્હીલના જોટા નીચે બંને કચડાઈ જતા બંનેના શરીરમાંથી માંસના લોચા નીકળી ગયા અને બંનેના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા। માહિતી મળતા પોલીસ પણ આવી પહોંચી। મૃતક શૈલેષ પરમાર ચેઇન કટિંગ કરી મજૂરી કામ કરતા હતા, જ્યારે તેમના પુત્ર અજય સુરત L&Tમાં નોકરી કરતો હતો। પિતરાઈના લગ્ન હોવાના કારણે પુત્ર સુરતથી રાજકોટ આવ્યો હતો, જો કે એક ખાડાના કારણે બંને પિતા પુત્રનું મોત થયું। હાલ પરિવારમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો છે। હવે લોકો અપીલ કરી રહ્યા છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ। ગઈકાલે રાજકોટના સંત કબીર રોડ ઉપર જે ટંકર ચાલકની ઓવર સ્પીડિંગને કારણે અને તંત્રના પાપના ખાડાના કારણે પિતા પુત્રનું જે કમકમાટી ભર્યું મોત થયું છે અને જે દ્રશ્યો હતા તે ખૂબ જ શરમજનક અને દુઃખદ હતા। ક્યાંક ને ક્યાંક આજે અમે આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અને તંત્રની લાપરવાહીમાં જે જવાબદાર અધિકારી હોય તેમની ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આ જે પિતા પુત્રનો જે પરિવાર, એક સામાન્ય પરિવાર છે, તેમને 20 લાખ રૂપિયાની સહાય કરવા માટે અમે પત્ર લખ્યો છે। રાજકોટમાં આમ તો ચોમાસામાં ખાડા નગરી નથી હોતી, 12 માસ ખાડા નગરી હોય છે। તમે શહેરમાં ગમે ત્યાં જોવો ત્યાં આડેધડ ગટર લાઈન હોય,
ટેલિફોન લાઇન હોય, ઇલેક્ટ્રિક વોટર લાઇન હોય, કોઈ પણ રીતના ચારે બાજુ ખાડા હોય છે અને જેને લીધે સામાન્ય લોકો અકસ્માતના ભોગ બની અને મોતને ઘાટ ઉતરતા હોય છે. રાજકોટ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ કરોડો રૂપિયાનું છે અને રોડ રસ્તાઓ પાછળ ઓનમાં પૈસા ચૂકવણી કરી અને કોન્ટ્રાક્ટરો પાસે કામ કરાવે ત્યારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને કારણે રાજકોટની ચારે બાજુ રસ્તાઓ ખોદકામ થયેલા હોય છે. જે સેફટી રાહદારીઓ માટે જે સેફટી રાખવાની હોય છે, કોડ રાખવાના હોય છે, સાવધ માટેની સૂચનાઓ રાખવાની, કોઈ પણ જાતની કોઈ સાવચેતી રૂપે પગલાં લેવામાં આવતા નથી ને જેને કારણે ગયા વર્ષે રૈયા ટેલિફોન એક્શન પાસે હર્ષ ઠકરાર નામના યુવકનું કમકમાટી ભર્યું મોત થયું હતું અને તેમાં વળતરની સહાય કરી હતી. હજી પરિવાર 1 વર્ષ થયું તેમ છતાં તેમના પરિવારને ન્યાય નથી મળ્યો કે નથી વળતર મળ્યું. ત્યારે અમે આજે ગઈકાલના જે અકસ્માતની ઘટનામાં છે તેમાં પોલીસ ફરિયાદ કરવા માંગ કરી છે. રાજકોટમાં કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટો આપવા છતાં કોન્ટ્રાક્ટરો સુવ્યવસ્થિત કામ નથી કરતા કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે રાજકોટની જનતાને આટલો કરોડોનો ટેક્સ ચૂકવ્યા પછી તેમને પ્રાથમિક સુવિધાનો અભાવ મળે છે. ત્યારે મહાનગરપાલિકા ભાજપ શાસિત હોય ત્યારે માત્ર ને માત્ર સ્માર્ટ સિટીની વાતો કરતી મહાનગરપાલિકા સામાન્ય લોકોને એક સારા રસ્તાઓ નથી આપી શકતી. તમે ગટરના ઢાંકણાઓ ચારે બાજુ ખુલ્લા હોય, ચારે બાજુ ખાડાઓ છે. ત્યારે રાહદારીઓ અનેક વખત એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે અને અનેક લોકો મોતને ઘાટ ઉતરતા હોય છે. ત્યારે કોઈ પણ જવાબદાર અધિકારીઓ પર પોલીસ ફરિયાદ કર્યા બાદ કોઈ પણ જાતની કાર્યવાહી નક્કર થતી નથી. આજે અમે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અને જવાબદાર લોકો ઉપર પોલીસ ફરિયાદ કરવા અને તેમના પરિવારને 20 લાખ રૂપિયાની સહાયની માંગ કરી છે અને આવનારા દિવસોમાં રાજકોટના પ્રજાજનો અને રસ્તાઓ કઈ રીતના સુવ્યવસ્થિત થાય એ માટે અમે માંગ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પિતા પુત્ર રણછોડ નગરમાં આવેલા સદગુરુ સોસાયટીમાં રહેતા હતા. મૃતક શૈલેષ મગનભાઈ પરમારની ઉંમર 47 વર્ષ અને અજય શૈલેષ પરમારની ઉંમર માત્ર 22 વર્ષ છે. અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સમગ્ર અકસ્માતની ઘટના જોઈ શકાય છે. અકસ્માત સર્જ્યા બાદ ચાલક ટેન્કર રેડું મૂકી ભાગી ગયો હતો. પોલીસે મૃતક શૈલેષભાઈના નાના પુત્ર દીપની ફરિયાદ પરથી ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. શહેરમાં અમુક ચોક્કસ સમયે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે, જે અંગેનું જાહેરનામું પણ પોલીસ કમિશનરે બહાર પાડેલું છે. અકસ્માત સર્જનાર ટેન્કર ચાલકે આ જાહેરનામાની પણ એસી તેસી કરી નાખતા ફરિયાદના જાહેરનામા ભંગની કલમનો પણ ઉમેરો કરાયો છે. ભોગ બનનાર શૈલેષભાઈના પિતરાઈ ભાઈ હિતેશભાઈ પરમારે રસ્તા પરના ખાડાને કારણે જ આ જીવલેણ અકસ્માત સર્જાયાનું જણાવી રોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટમાં રસ્તા પરના ખાડાએ માત્ર આ એક રોડની હકીકત નથી. જૂના માર્કેટિંગ યાર્ડના સર્વિસ રોડ પર આ જ પ્રકારના ખાડા જોવા મળે છે, છતાં તંત્રને આ ખાડા પૂરવાની કોઈ પડી નથી. લોકો જીવે કે મરે, પરંતુ તંત્રને તેની કંઈ પડી નથી. આ તરફ આજી ડેમ ચોકડીથી કોઠારિયા તરફ જવાનો રસ્તો પણ બિસ્માર છે. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી અહીંના રોજના અનેક હેવી વાહનો પસાર થાય છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે. સરકાર ટ્રાન્સપોર્ટરો માટે નવા નિયમો બનાવી રોડ પરના અકસ્માત અટકાવવાના પ્રયાસ તો કરે છે, પરંતુ રોડ પરના ખાડા બાબતે કેમ ગંભીર થતી નથી? ખાડાઓને કારણે સર્જાતા અકસ્માત અને થતા મોત માટે તંત્ર સામે કેમ કાર્યવાહી નથી થતી? ભારે વાહનો માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં પણ ભારે વાહનો માતેલા સાંઢની જેમ શહેરમાં બેફામ ફરી રહ્યા છે અને અકસ્માતો સર્જી રહ્યા છે. ભારે વાહનોને તંત્રના કાયદાનું કંઈ જ ભાન ન હોય તે રીતે કાયદાનો ઉલ્લાડ્યો કરી ફરી રહ્યા છે. તો આવા વાહન ચાલકો પર કાર્યવાહી ક્યારે થશે? આવી બનતી ઘટનાઓ પાછળ ખરેખર જવાબદાર છે કોણ? અનેક બેકસૂર લોકો બીજાના પાપે પોતાના જીવ ગુમાવી રહ્યા છે. જે ઘટના સંત કબીર રોડ પર બની તેમાં જવાબદાર છે કોણ? શું નામ છે તમારું? મારું નામ મનસુખભાઈ જાદવ છે અને ભાજપ અગ્રણી છું. શું બનાવ બન્યો છે સંત કબીર રોડ? સંત કબીર રોડ ઉપર આ લોકો ખૂબ નાના માણસો છે, પ્રજાપતિ સમાજમાંથી છે અને આ ટેન્કર દૂધના ટેન્કર વાળા ફાસમ ફાસ આવી અને વાયલા જોટામાં બંને બાપ દીકરાને લઈ લીધા અને બેયનું મૃત્યુ ત્યાં થઈ ગયું છે. કઈ ગાડી હતી? સામાવારે દૂધનું ટેન્કર મોટો ખટારો છે. આ લોકો પાસે બાઇક હતું અને ખૂબ નાના માણસો છે. આખો બનાવ કઈ રીતનો બન્યો અને કેટલા વાગ્યાનો? આ બનાવ 8:30 ને આડેગાળે આજુબાજુ બનેલ છે અને બાપ દીકરા
એની બેનના લગ્ન હતા. આ ભાઈ જે ગુજરી ગયા એની બેનના લગ્ન હતા ને પ્રસંગમાં આ ભાઈ આવ્યા હતા ને આ ભાઈ નોકરી વતન કરે છે, છોકરો નોકરી કરે છે. શું તમારી હવે માંગ શું? અમારી માંગ એ છે કે આ લોકો ગરીબ છે અને આવા ટેન્કરવાળા પૂર ઝડપે જતા હોય એને કડકમાં કડક સજા મળે અને આ લોકોને પૂરતો ન્યાય મળે એવી અમારી માંગ છે. તો જે રીતે સતત અકસ્માતની ઘટનાઓ વધી છે તેની પાછળ જવાબદાર કોણ, આ પ્રશ્ન સૌ કોઈના મનમાં થઈ રહ્યો છે. જે રીતે રોડ રસ્તાની ખામીઓ છે, મોટા વાહન ચાલકોની ખામીઓ છે, તેમની ભૂલ છે, બેદરકારીઓ છે, જે વાહન ચાલકો છે બેફામપણે રાજ્ય માર્ગો પર કે રાજમાર્ગો પર વાહન ચલાવતા હોય છે, જેને કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. ત્યારે રોજબરોજની આવી અનેક ઘટનાઓ આપણે જોતા હોય છે, જેને લઈને લોકોના હૃદય દ્રવી ઉઠે છે. તેવી ઘટનાઓ, તેવા દ્રશ્યો આપણે જે રીતે જોયા છે અને જોઈ રહ્યા છે. તો આવી ઘટનાઓ ક્યારે અટકશે અને ખાસ મહત્વનો સવાલ એ છે કે આવી ઘટનાઓ બનતી અટકશે ક્યારે? તો ચર્ચાના વિષયમાં નવા વિષય સાથે ફરીથી મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.